અરવલ્લીમાં બેફામ બનેલા ટોળાએ પથ્થરમારો કરતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં વહેલી સવારથી જ પાટીદારોના ટોળા ઉમટી પડ્યા હતા। ત્યારે બંધમાં સ્વૈચ્છિક રીતે સહયોગ આપનાર વેપારીઓ પૈકીના એકલ દુકાન વેપારી કોઈ કામ અર્થે થોડી મિનિટો માટે દુકાનો ખોલે તો આવા વેપારીઓ સામે પાટીદાર યુવાનોએ દાદાગીરી ભર્યું વર્તન કરી અસભ્યતાપૂર્વકના શબ્દો બેફામપણે ઉચ્ચારી ધાક ધમકીઓ આપી હતી। જેમ જેમ કલાકો પસાર થઈ રહ્યા છે તેમ તેમ પાટીદારો વધુ ને વધુ બેફામ બની રહ્યા હોવાનું મોડાસા નગરમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું। આ ટોળાએ અરાજકતાપૂર્વક મેઘરજ રોડ પર આવેલી ભાજપની ઓફિસ પર પથ્થરમારો કરી તેના બોર્ડ સહિત અન્ય સાધન સામગ્રીને રોડ પર લાવી આગ ચાંપી હતી। તો સ્ટેશન રોડ પર આવેલ નાગરિક સહકારી બેંક પર પથ્થરમારો કરી બારીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા। પોલીસ વિરુદ્ધ પણ અસભ્ય સૂત્રોચ્ચાર કરી ટોળાએ જાણે કે પોલીસની સહનશીલતાની પરીક્ષા લીધી હોય તેવું જણાઈ રહ્યું હતું। આ ટોળું વધુ બેફામ બને તે માટે જિલ્લા પોલીસ વડાની રાહબરી હેઠળ છેવટે પોલીસે તોફાની ટોળાની પાછળ પોલીસ વાહનો દોડાવી લાઠીઓ વીંજી ટોળાને વેરવિખેર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।